અર્પણ વિધિ કરીએ છીએ ને, અંગૂઠાને મસ્તક અડાડીને અર્પણ વિધિ કરીએ છીએ, એ અર્પણ વિધિની જરૂર ખરી? નમસ્કાર કરીને કરી શકાય કે નહીં? ભાવથી નમસ્કાર કરી અને અર્પણ કરી શકાય કે નહીં? અર્પણ વિધિની જરૂર ખરી? ભાવથી કરે ને આમ તો કેવું ફળ મળે, પેલું વધારે ફળ મળે. જયારે અત્યારે લોકોને વધારે ફળ જોઈએ છે. હા, બરોબર. તો પેલું ફળ તો મળે. નમસ્કાર તો લોકોને ફળ આવું જોઈતું. અંગૂઠાના બદલે બે ઢીચણે હાથ અડાડીને આમ માથું નમાવે તો વધુ મળે કે નહીં? લોકોને તાત્કાલિક ફળ જોઈએ. હા, તો આજથી શાંતિ, કાલથી શાંતિ થઈ જવી જોઈએ. હું એમ કહું છું, અંગૂઠાના બદલે જેમ અમે જૈન મુનિઓને આમ પગ લગાડીને માથું આમ રાખીએ અને થોડી વાર રાખીએ, વધુ વાર રાખવાની કઈ જરૂર ખરી? એટલે જૈન મુનિઓને આમ પેલા અંગૂઠે જે માથું રાખીને ઘણી વખત અંગૂઠો જરૂરી એવું કઈ નથી ને? આ સવાલ એટલા માટે પૂછે છે કે એમાં કેટલાક વ્યવહારિક અને કેટલીક મુશ્કેલીઓ ઉભી થાય છે. હવે દાખલા તરીકે એમના મધર છે ને, એમના મધર બહુ જ ધર્મિષ્ઠ છે, જૈન ધર્મની અંદર બહુ જ ધર્મિષ્ઠ છે. હવે એમાં જે સ્પર્શનો જે પ્રશ્ન ઉભો થાય છે ને, આપણા જૈનોમાં સ્ત્રીઓ પુરુષોને ન અડે, પુરુષો સ્ત્રીઓને ન અડે, એ જે પ્રશ્નો હોય છે ને, ત્યાં આ જયારે આ વાતનો ભેદ ઉભો થાય છે. બીજી બધી વાતો સમજાય. એ તો એવું છે ને કે આ કેટલીક માસ સત્યુગ ના લે છે ને, હા, છેલ્લે અમને અડે નહીં ને, છેલ્લે નમસ્કાર ચાલે ને? બસ એટલા એ ચાલે, પણ એનું પરિણામ નો પ્રશ્ન. માસ સત્યુગ જ્ઞાન લે છે તે રીતે પરિણામ ન પામે તો પછી પરિણામ લાંબુ જરાક ચાલે. પરિણામ ટાઈમ લાગે. એનો ભાવ ન જોવાય. અંગૂઠે માથું રાખે પણ ભાવમાં ઠેકાણું ન હોય તો શું વળે? એ નહીં, બરોબર છે, પણ એનું કરંટ આવો ને, કરંટ આવી ગયો. કરંટની વાત કરંટની જ વાત છે ને. આપણે તો આ ગોંડલ એવી ત્રણ ભાઈઓને આપી હતું, શુદ્ધાત્મા લક્ષ રહે છે એમને, પણ પેલું જે પરિણામ પામે છે એવું નથી પામતું. આ પેલું આપણે હાલાપુર બે જણ આપ્યું, હાલાપુરમાં બે જણ હાલાપુર બે માસ્કી આપ્યું ને, એમણે વિધિ નહીં કરી. સાધુ મહારાજે વિધિ કરી, તેવી પરિણામ પામી ગયું. મહારાજ પરિણામ પામી અને એમ પરિણામ પામી ગયું તો કઈ ખબર પડે? ઉલ્લાસ તો હવે તો કેટલો ટાઈમ ગયો આપણે એનો હિસ્ટ્રી 4 મિનિટ થયા. વ્યૂ પોઈન્ટ એ વ્યવહારિક વસ્તુ છે અને રિયલ વસ્તુ જુદી વસ્તુ છે. રિયલ એક જ જાતનું છે, વ્યૂ પોઈન્ટ બધા જુદા જુદા છે. કે જ્ઞાની પુરુષના સ્થળમાં જ મોક્ષ છે. એનો અર્થ સ્થૂળ કે સૂક્ષ્મ ચરણમાં રહેવું એટલે એનું કીધું માનવું. નહીં, સ્થૂળ ને ચરણમાં જ મોક્ષ છે. તો ચરણમાં મોક્ષ છે એટલે એનો અર્થ તો એવો થાય ને કે એના ચરણમાં મોક્ષ છે પછી એટલે સૂક્ષ્મ એની મેરે અમે તમારા શરણે અમે આવી ગયા, એમ અમે કબૂલ કરીએ અને પગે લાગીએ. સૂક્ષ્મ પેલું સમજે નહીં એટલે સ્થૂળમાં જ લઈ જાય અંદર સૂક્ષ્મમાં, પછી સૂક્ષ્મ તરિયા ઉભી થાય. સ્થૂળમાં ઉભો થાય એટલે સૂક્ષ્મ તરણ એટલે તરિયા, પછી તરિયા ઉભી થાય. જ્ઞાની પુરુષ હાજર હોય અને જ્ઞાની પુરુષ કે જે તીર્થંકરો થઈ ગયા એના પ્રતિમાજી જે હોય એના ચરણથી પણ એટલો લાભ મળે ખરો? પ્રતિમાથી બે આની લાભ મળે, હાજર હોય તેનામાંથી વધારે લાભ મળે. એટલે પ્રત્યક્ષ લાભ છે. તેથી કૃપાળુદેવને એમ કેવું બિયાની પણ લાભ મળે ને? બિયાની મળે, નકામું ના છે. બિયાની મળે એટલે 8 દિવસ કરે તો રૂપિયો થઈ જાય ને. દાદા ન હોય, અમે રોજ ત્યાં પછી પૂજા કરતા હોય ભાવથી, એમાં પછી બિયાની મળતી જીવન કે આ ભૂતકાળના મહાવીરને ભૂલી દઈને અમે મહાવીર છે અમારી ફ્રેન્ડે આવો એમ કહ્યું હતું કે એમ કારણ એટલું જ હતું કે પ્રત્યક્ષ હતા. બરાબર. અને જ્ઞાની પુરુષ હતા. બરાબર. જ્ઞાની પુરુષના ચરણમાં જ મોક્ષ છે એવું કહેવાનું. અને જ્ઞાની પુરુષ આવી ઈચ્છા છે જ નહીં પોતે આવું ચરણ પગે લગાવડાવવું એવી ઈચ્છા, એમની ઈચ્છા હોય તો એ જ્ઞાની પુરુષ જ નહીં. બરાબર.
કોઈ પણ પ્રકારની ઈચ્છા જ હોય તો એ જ્ઞાની પુરુષ જ નહીં. કારણ કે જે ઉપર છેલ્લા આવતા હોય ને એને આ પેલું આવવું જોઈએ ને એટલે ભડકે એ ભડકે નહીં પણ એના બદલે ટીકારૂપ બને. એટલું હું આ પ્રશ્ન પૂછું. આ ટીકારૂપ બનશે. એટલે પુસ્તક કઈ ગયું પ્રભાવદેવ તમે કહ્યું એવું પેલા જોઈએ ને ટીકારૂપ હા, બને. ટીકારૂપ. તેથી આપણે આ ગુપ્ત રાખેલું બહુ બહુ કરુણા કરી આપણે ટીકારૂપ બને તેમાંથી કર્મ બંધાય છે. ના, ટીકારૂપ કરવાથી કર્મ બંધાય નહીં તો જે ટીકા કરે એનું બંધાય. એ બંધાય ને એમાં આપણું દોષ લાગે ને. ખોટું બંધાય, આપણે નિમિત્તે ના આપણે નિમિત્તે બનીએ ને. નિમિત્તે તો પણ હવે એનું આપણે જ કહીએ છીએ. પણ એવું ન બંધાય એટલા માટે આપણે ગુપ્ત રાખીએ આપણે ગુપ્ત રાખીએ એટલા માટે કે ન બંધાવવું જોઈએ આવું. એનો શું દોષ બિચારાને? એને સમજણ નથી એ બાંધી દે છે. શુદ્ધાત્મા થયું તમને એની મેરે આવે છે કે યાદ કરવું પડે છે. તમે જાગો ઊંઘમાં શુદ્ધાત્મા થયું એવું યાદ એની મેરે આવે કે યાદ ના, કરવું? અત્યારે હું બોલ્યો ત્યારે આવ્યું. હા? ના, એમને મેળે નથી આવતું. એમને મેળે નથી આવતું. તો રાતનું ધ્યાન નહીં કરવું. રાતનું ધ્યાન નહીં કરતા હોય. ના, રાતનું ધ્યાન નથી કરતો. માળા ફેરવવાની ખરી. પાર્શ્વનાથ ભગવાનની માળા, નવકાર મંત્રની માળા ફેરવવાની. જ્ઞાન લીધા પછી આવ્યા હતા? ના, પછી નથી આવ્યા. આ પછી એક જ વાયો. આજે શુદ્ધાત્મા બોલતા હતા ને તો આજે છે તે જે કરજો નતું કે હું તમારે શુદ્ધાત્મા. ત્યાં આવતા હતા ને ના, બીજે છે. બીજે તો રાતે હું જતી વખતે ગમે ત્યાં સુઈ જાઓ પણ આંખો મૂકીને આ દેખાડું જે નિધિ ધ્યાન જેનું નિધિ ધ્યાન કરે તે રૂપ આપણને થઈ જાય સીધું ડિરેક્ટ. અને હું શુદ્ધાત્મા બોલતા બોલતા શું નહીં જોયું બરાબર. કઈ મેરું ગઈ અને બહુ વ્યસ્તી બોલો નહીં આપણે કોણ સાંભળે એટલું આપણે કોણ સાંભળે એટલું બીજું કોઈ સાંભળે નહીં. એવું એટલું રાતનું કરજો ને પ્રયોગ. હવે જ્ઞાની ને ભવિષ્યકાળ નો ખ્યાલ આવે. જ્ઞાનીને ભવિષ્યકાળ નો ખ્યાલ હોય. તો જેમ અમારે આપણા ધર્મમાં એક સવાલ પૂછીને જવાબ આપે છે કે બીજું વિગતથી સમજાવું. કાળ અને એવું જો આપ કહી શકો છો એ હકીકત છે પણ કહેતા નથી. પણ જો એવું કહો તો વધુ લોકો તરવા માટે મોક્ષ પામવા માટે આપણી પાસેથી જ્ઞાન લેવા માટે આવે. એટલે આપણે એવું પણ કંઈક કરવું જોઈએ એમ મારી પ્રાર્થના છે. ચમત્કાર કહેવાય. હા, ભલે ચમત્કાર પણ એ આપણામાં છે શક્તિ. એમાં જો ચમત્કાર થાય ત્યારે શું થાય છે જાણો છો તમે? એને ચમત્કાર નથી કરતો. જ્ઞાની પુરુષ તો બધું જાણે છે. બધા હલકીનાથના પહેરી જાય અને આ તમને બધાને બહાર કાઢે ધક્કા મારી. યોગ્ય પુરુષને બહાર કાઢે અને આ લોકો ધક્કા મારીને બહાર ના, પણ આપ બેઠા છો ત્યાં સુધી કઈ ના થઈ શકે. ના એમ નહીં પણ આ જગતનો સ્વભાવ એવો છે કે ચમત્કારી થાય એટલે બધા લોકો કહી જાય. જગ્યા ન રહે. ના, ના, પણ જગ્યા ન રહેવી જરૂરી છે કે લોકો વધુ લાભ લે. જ્ઞાની પુરુષ ચમત્કાર કરે નહીં. જો કરે તો જાદુગર કહેવાય. નહીં, ચમત્કાર કરવાનું નથી કહેતો. આપ એવી ભવિષ્યવાણી કહો કે જેનેથી વધુ લોકો આકર્ષાય અને વધુ લોકો આપણી પાસેથી જે રીતે આપ જ્ઞાન આપો છો તે જ્ઞાન લે અને એવું કરવું જોઈએ એવી આપને પ્રાર્થના. એ તમારી ભાવના સારી છે પણ એ ભાવના છે તે વધુ પડતું આમાંથી આમાં ઊંડા ઉતરાય નહીં. એ તો મારે પેલી ભવિષ્યવાણી આપે જે કહી છે ને તો એ એની મારે થવાનું છે કે 2005 ની સાલ થઈ સુધીમાં રહ્યું જ છે. થઈ રહ્યું જ છે. જ્ઞાની બોલ તો જનરલ ભવિષ્ય કહી શકે. થઈ રહ્યું જ છે. તમારે જે ઈચ્છા છે ને એ થઈ રહ્યું જ છે. એની બધું આપણે જેમ કરવું. અમારા જૈન શાસ્ત્રમાં અમારા એટલે આપણા હા જે કેવળજ્ઞાનીએ આમ કહ્યું તેમ કહ્યું હા બરોબર. અને ભૂતકાળ ભવિષ્યકાળ આગલા ભાવ પછીના ભાવ જે જાણે છે એમ આપ પણ જાણો છો એમ અમે માનીએ છીએ. નહીં એ એટલું બધું અમે જાણતા નથી. અમે કેવડી જાણે એ નહીં જાણતા. સમજી કેવી ને અમે ચાર ડિગ્રી ઓછા છે એટલે અમારે એ જાણતા નથી. બરાબર અમને અમુક હદ દૂર તમે જાણીએ. બરાબર. બાકી તો અત્યારે ચારે બાજુ જોઈએ તો દુઃખ જ ઉત્પન્ન થાય છે કે ઘણા જ સાધુઓ અને ઘણા સાધુઓમાં આનાથી મેં વધુ પ્રવૃત્તિ કરી, આનાથી મેં વધુ અચ્છવ કર્યા, આનાથી મેં વધુ પ્રતિષ્ઠા કરાવી એ દેખાય છે અને એનું અમને દુઃખ પણ થાય છે. અને એ ધર્મ કરવાના બદલે એ કર્મ બાંધે છે એવું મને પોતાને અંગત લાગે બરાબર. અને એવું મોઢે કહું પણ છું. વાત ખરી છે. એટલે આવું જ્ઞાન એમને આ કરુણા ભાવ થાય. હા, કરુણા ભાવ. કુદરત મને કુદરત જ કરી રહી છે. બરાબર છે. 2005 વર્લ્ડમાં કેન્દ્ર થઈ ગયું છે એવું અમે લખેલું છે. એટલા માટે આ ભવિષ્યવાણી આટલી અમે લખી છે. વધારે લખી નથી કોઈ જગ્યાએ. હા, પુસ્તકમાં આટલું લખ્યું છે. દાદા કઈ બરાબર પણ ભગવાન કેમ નામ પાછળ જોડવામાં આવે? આ જે દાદા ભગવાન છે ને તે
હજુ જ્યાં સુધી હું છે તે કેવ જ્ઞાન મને થયું નથી એટલે 4 ડિગ્રી ઓછી છે, 360 નથી, બરાબર 356 છે. બરાબર એટલે હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. શું કરું છું? બરાબર છે. હું પોતે દાદા ભગવાન નમસ્કાર બરાબર. કરું છું. આમ કરીને બોલાવું છું, દાદા ભગવાન નમસ્કાર કરું છું, બરાબર. કરીને બોલાવું છું. બરાબર એ હું પોતે કરું છું ને તમને કહું છું કે દાદા ભગવાન નમસ્કાર કરો. બરાબર દાદા ભગવાન મય પ્રગટ થયેલા છે તે 14 નો નાથ છે, બરાબર છે. જે બધામાં છે. તે બધાનામાં છે. બરાબર. એટલે આ દ્રષ્ટિ જુદી છે. એટલે બધાને વિગતથી સમજાવવું પડે. બીજા જે મનુષ્ય રૂપે ભગવાન છે તે એ શું જુદી વસ્તુ છે. તો બરાબર અને અહીં ભગવાન મહારાજ ક્યારે કહેવાય કે 300 હાથ થયે જ કહેવાય. બરાબર. શું 360 ડિગ્રી થયે છે કહેવાય નહીં. એટલે તમે દાદા ભગવાન છો અને તમે દાદા ભગવાનને વંદન કરવા આવો એમ અમે જરા વિગતથી કહીને તો જરા બધાને આકર્ષણ રહે. હું પોતે જ ભક્તિ કરું છું ને તમે બસ, કરો. બરાબર. એવું અમારું કારણ કહેવું કે આમાં શું અધૂરું આવે ને એટલે એમાં ગેરસમજ ઉભી થાય. હે? અને આપે આ કહ્યું એટલે ગેરસમજ ઉભી ના થાય. અમે આવનારાને પણ એમ કે તમે દાદા ના, એ ભગવાન એટલા માટે બધા છો લોકોને તમે દાદા ભગવાનને નમસ્કાર કરવા આવો. પહેલેથી કહી દઉં છું કે ભાઈ હું જ પોતે આમ કરું છું. હા, દાદા ભગવાન દાદા ભગવાન બેઠેલા છે. બરાબર એ વાત બરાબર. અહીં જે થાય છે ને આ જે સત્સંગ છે કે તમે તમારું જ બધી ભક્તિ કરો છો. આ બરાબર. બધું આ પદે બોલો છો, તમારા પોતાનો જ બોલો છો. બરાબર અહીં જે આરતી થાય છે લોકો કે કેમ આરતી કરો છો? આરતી તમારી પોતાની જ આરતી કરી રહ્યા છો. એટલે એ વસ્તુનો વધુ પ્રચાર કરવો જરૂરી છે. આ વસ્તુ બહુ ઊંચી છે. વસ્તુ આ તમને સમજ પડી બરાબર એ રીતે જો સમજે જ માણસ તો કામ કાઢી નાખે. હા તો કામ કરી નાખે. પણ એ રીતે માણસો સમજતા હશે ને દાદા, એ જુદું સમજે નહીં સમજે. ને, સમજી શકે લૌકિકમાં લઈ જાય. આ શું ગજું નહીં ને. હા, ના ના, એટલે આપણે બધાને સમજાવવું જોઈએ કે આ રીતે અમે દાદા ભગવાન એમને કહીએ છીએ. અને તમે પણ દાદા ભગવાન થવાને શક્તિમાન છો એટલે તમે એમની સ્તુતિ ભેગી તમારા આત્માની પણ સ્તુતિ કરો. બરાબર ને? હા, એક્ઝેક્ટ વાત છે. ફક્ત ફેર એટલો છે કે દાદામાં પ્રગટ થયેલું છે, બરાબર આપણામાં પ્રગટ. બરાબર એવું છે વિતરાગી માર્ગમાં ભગવાન કોઈ દાડે બોલાય નહીં. ના, એ બીજી રીતે લોકો બહારના લોકો ગમે તે કરે ભગવાન કે, કારણ કે એ તો વામ માર્ગ કહેવાય. શું વામ માર્ગ તો પહેલેથી જ હતા. હા હા, ઉચ્ચ રીતની વાત આવે એમાં વાંધો મોટો આવે. જ્યાં ચારિત્રો નથી હોતા, જ્યાં ચારિત્ર નથી હોતા ત્યાં આગળ ભગવાનની વાત જ ના હોય ને. પણ એ વામ માર્ગમાં હોઈ શકે. આ તો ચારિત્ર વાળો માર્ગ. કેવું? ચારિત્ર. સંપૂર્ણ ચારિત્ર વાળો માર્ગ. જો જ્ઞાની પુરુષ ને વિષયનો એક પણ વિચાર આવે તો એ જ્ઞાની પુરુષ ના બરાબર એક વિચાર પણ ના આવે. શું સ્ત્રી અડે કે ના અડે, બરોબર. કારણ કે આ તો સંપૂર્ણ આ નિર્વિકારી માર્ગ હતો, વિતરાગનો માર્ગ. અને બીજે બધે તો ભગવાન કેવડાવે તો એ તો એમના લક્ષાની વાત છે. જગત ને લક્ષવાથી એ તો લૌકિક ધર્મ નો પ્રશ્ન છે ને એમાં. લૌકિક ગમે તેમ કરે. લૌકિક ધર્મ નો પ્રશ્ન છે. અહીંયા આપણો લૌકિક ધર્મ નથી ને, એમાં ડિફરન્સ છે ને, ઘણો મોટો ડિફરન્સ છે દાદા. અને આ પેલા છે તે ચમત્કાર દેખાડે છે ને સાંઈ બાબા. હા, બસ સત્ય સાહેબ. એ સારું છે કે જે હવે રસ્તે ચડતા હોય ને તેના હવે રસ્તે જાય છે તે કરી સારું છે. એટલે એને હેલ્પ કરવું જોઈએ આપણે, એને તોડી પાડવું નહીં જોઈએ. બરાબર. ભલે ચમત્કાર દેખાડે છે, હું કઉ છું કે જાદુગરી કરીને ચમત્કાર દેખાડે પણ એનું મન વાળી દેશે ને. હા, એમ હા, સારા રસ્તે વાળતા હોય તો ઊંધે બરાબર. રસ્તે વળતો તેને બદલે સત રસ્તે વાળી દેશે. એટલે બધા મને પૂછવા તરત જ કહી દઉં ભાઈ સારું છે ત્યાં જજો. શું કહ્યું? અહીં તો અમુક જ માણસોને કામનું છે, આ બધાના કામનું નથી. આ બધાને કામનું તો છે, કેમ નથી? બધાનું બધાને કામનું છે, બધા પામી શકે કે નહીં એ જુદી વાત. કામનું એ કહે છે બધાને કામનું તો છે પણ પામી શકે કે નહીં એ જુદી વાત છે. વાત તો ખરી છે દાદા, પણ એ તો હવે એના અંતરાય નો પ્રશ્ન ઉભો થાય છે ને. અંતરાય ન હોય તો અહીંયા આવે તો ડેવલપમેન્ટ હોવું જોઈએ. ડેવલપમેન્ટ હોવું જોઈએ ને. એનું ડેવલપમેન્ટ હોય તો જ આ પામી શકાય, તો પામી નહીં શકાય. કેટલાય અવતાર જૈનોમાં બધા ઊંચી વૈષ્ણવમાં ઊંચા ઊંચા અવતાર થયા હોય ત્યાં ડેવલપ થયેલું આ વાત સમજવામાં એને સમજાય, એને ગમે વાત. ના, મુખ્ય વાત એ જ ગમે છે કે જે ભેદભાવ નથી મોટી વાત છે. તો અત્યારે તો અમારામાં તિથિનો વાંધો, પહેલો પ્રતિમાજીના મુહૂર્તમાં વાંધો, આ પ્રતિમાજી બરાબર નથી, આ બરાબર છે, એટલે બધું તો એમાં તો ઉલટું ભાંગતું જાય. હા, એટલે એ વસ્તુ એ સિવાયનું તમે કરો તો બરાબર છે. આ ડેવલપમેન્ટ એટલે શું કે આ ભાઈ છે આયા છે એમને છે તે પહેલા ધર્મભૂમિમાં આવતું હતું હા,
સરસ વાક્યો આવતા હતા હા તે આપણે સપ્લાય કરતા હતા ને એ લોકો છાપતા હતા હા કે એમને એ વાક્યો પરથી એમ લાગ્યું કે આ વાક્યો ગમે તે માણસ ના હોય પણ દાદા ભગવાન લખે છે પણ વિતરાગ છે, વિતરાગ જેવા વાક્યો છે એવું એમને લાગ્યું. એટલે એ તપાસથી કરી તો એમ કરતા કરતા કઈક રસ્તે ગઈ કે આ કઈક મળી આવ્યો આયા હતા. પણ એ ડેવલપ થયેલા માટે ઓળખ્યું વાક્ય. બધું સંચયમાં આ તો જ ઓળખાય ને તો કેવી રીતે ઓળખાય? એ વાક્ય ઓળખવું એ પણ ડેવલપમેન્ટ ની એમાં જરૂર છે ને દાદા? હા, એટલે મારું કહેવું એ જ છે કે એનો વધુ પ્રચાર થાય જરૂરી. અત્યારે એવા વાક્યો સૂત્રો છે એવા 4500 4500 છે.